અને ભાઈ બીજું આપણે શું કામ કર્યું ખબર હે? આ ગોર ફરતી રહીને આખે ગોળ ફરતી સાડલી એક આ ગોરા મૂકવાનું પાણીરું બનાવ્યું હોય. અને ભાઈ રહ્યું ને આ લુકડા મૂકવા માટે ભાઈ અત્યારે કોમલને કેવું લાગે ખબર? મારો કાન કપી ગયો. શું કપી ગયો? અને ભાઈ રહ્યો ને લગ્ન કોના હે ખબર હે? આપણે કિશનના લગ્ન હે. અને આજ રાતે એટલું ઠીક નથી ઠીક કે હવે આ તો યાર એક હવે પછી કઈ હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર. અને ભાઈ આજે આપણે ફાઇનલી આપણે આખો ઘરનું પ્લાસ્ટરીને આજે હાવ પૂરું થઈ ગયું. હું રહ્યો ને હમણાં તમને બધું બતાવું કર્યું ને શું જગ્યાએ શું પ્લાસ્ટર કરાવ્યું, કઈ જગ્યાએ શું મૂક્યું એમ કર્યું ને કેટલા દિવસ. આજે આપણે ટોટલ કેટલા દિવસ 11 દિવસ જેવું થયું, 10 અને 11 અને આજ ફાઇનલી આજ આપણે પત્યું. અને બા અત્યારે બધું સમૂહ નવું મૂકે સવારમાં, કેમ કે હવે થોડું ઘણું કામ પતી ગયું એટલે બધું વ્યવસ્થિત તો મૂકવું પડશે. તો આમાં ક્યાં મૂક્યું? બાસરોમાં નાખવાનું એવું છે? શું છે ઘરમાં પડી હતી? મને નહીં ખબર, બાન ખબર હે. આ બા ચીમટ ચા મૂકી? ઓલી પડી હતી ચીમટ એમ કે એટલે પલળી નહીં ને? નહીં પલળ્યા પછી મૂકી. ભાઈ હવે રહ્યું ને ઘર થઈ ગયું એટલે બધું એક હમું કરવું પડશે. એટલે અંદર ચીમેટ પડતી એમ કે પલળી નહીં એટલું સારું કહેવાય. ને બા તો ડાયરેક્ટ પાણી છાંટો. ભાઈ મતલબ રહીને આરી આખી દિવાલ ફાટી ગયેલી છે. જોઈ આરી આમ કેટલો મોટો તૈયાર ઠેઠ ઉધી છે, ઠેઠ આખો. હવે આ કેવી રીતના થઈ ગયું છે? કેટલી મોટી દિવાલ ફાટી ગઈ. એટલે રહ્યો ને હજુ પપ્પા એમ કહે કે હજુ એક દિવસ સુધી કારીગરને બોલાવવો પડશે, કેમ કે આ કનામ સાંટ મારવાની હોય અહીંયા કનામ. ભાઈ હું તમને રહ્યો ને આખો ઘર બતાવવા જાઉં ને, પણ અત્યારે મારું કોઈ મદદ કર્યો હોય ને, કેમ કે કેમેરો પકડત તો હું તમને સરખી રીતે સમજાવી કરું, પણ અત્યારે કોઈ હે જ નહીં હોય. એકલાને જ મારે બધું તમને સમજાવવું પડશે કે શું કર્યું. ભાઈ ખાલી 3 દિવસ કેટલા માટે થયા ખબર હે? કે આ દિવાલ આ લગાવી હે, ઘડીત કે આઈ લગાવી 2 દિવસની એક જ તારા કે આઈ લગાવી તો હજુ શું કે ખબર? અત્યારે આઈ લગાવ્યું તો સારું હતું, આ ભૂલ કરી દીધી. એટલે ભાઈ તમે સમજી શકો 2 દિવસ વિચાર્યું બા ઘડીત ક્યાંય મૂકવી, ઘડીત ક્યાંય મૂકવી છે. હાવ કન્ફ્યુઝન જ કરી નાખ્યા. એમ કે જે થયું બધું સારા ઓલી થયું એમ કે આ કને 1 ખાનું આય, 2 ખાના આય અને નીચે 3 ખાના કર્યા જોઈએ. ભાઈ મારો હંગત રહ્યું ને એક બહુ ખોટું થઈ ગયું, કેમ કે મેં ફોન લીધો ને ત્યારે એક વસ્તુ વિચાર્યું નહોતું. વાઇડ એંગલ મેં વિચાર્યું નહોતું. અત્યારે સેલ્ફી સ્ટિક મળતું નહીં, અત્યારે આમ છું ડાયરેક્ટ મારું મોઢું જ વર્તાય છે. અને જો ખાલી વાઇડ એંગલ એક છે પણ એની અંદર આમ ધધરે છે બહુ. જો ભાઈ આ રહ્યું ને વાઇડ એંગલ એમ, પણ આની અંદર ધધરે છે ખબર જરી કરું કેટલું બધું હાલે. ખાલી જેવું તું આમ ફરું તો આખું આમ બધું હાલતું હોય. હવે ફોન લેવામાં મળી ગયો કાં હે? સ્ટેડિયમ નહીં, સેલ્ફી સ્ટિક. અહીંયા કીને મૂકી દીધું. લો ભાઈ જો હું તો એમ કહું કર્યું ગમે ત્યાં ભાઈ તમે ફોન લેવા જાઓ ને તો એક વાત સરખી રીતે નોંધી લેવી કે ગમે ત્યાં ફોનમાં વાઇડ એંગલ હોવું જોઈએ, કેમ કે વાઇડ એંગલમાં એટલી તકલીફ આવે ને આમ મોઢું જોડતા ડાયરેક્ટ આમ. હવે ભાઈ આ મારું મોઢું જોવાનું કે આજુબાજુ જોવાનું, એટલે ભાઈ મને હવે એટલો અફસોસ થાય ને કે ભાઈ મેં વાઇડ એંગલ કેમેરો ના લીધો, ડાયરેક્ટ આમ મોઢું વળતા છે. આ જો સેલ્ફી સ્ટિક લગાવી એટલે વાવ હવે કંઈક વતાય ખરું એમ. અને ભાઈ બીજું આપણે શું કામ કર્યું ખબર હે? આ ગોર ફરતી રહીને આખે ગોળ ફરતી સાડલી મૂકી. કોઈને તમે ઘરમાં જોશો ને તો 50 થી 60% આરી સાડલી નહીં જોઈએ. અરે અમે રહીને આખા ઓલમ મૂકાય, આખા ઓલમ આહીન લઈને આહીન ગોર ફરતી. અને એક આયા મૂકી જોઈશ અમે આના સાડલી કહીએ, મતલબ તમારે ગમે કહેતા હોય. એક આ ગોરા મૂકવાનું પાણીરું બનાવ્યું હોય. અને ભાઈ રહ્યું ને આ લુકડા મૂકવા માટે આવા કબાટ બનાવ્યા નાના જોયા, એટલે એમ કે બધાના લુકડા પડ્યા રહે. અને ભાઈ આ તો તમને ખબર છે ચેમ પાટ મૂકીએ. આ માતાજી ભગવાનને દીવાબત્તી કરવા માટે પાટા મૂકીએ. હજુ તો આ કેટલું બધું કામ છે ખબર? આ રેતી બધી બહાર કાઢવાની, ઈંટું કાઢવાની. હજુ તો નીચેનું તર્યું તો બાકી જ છે, કેમ કે હજુ તો રહ્યું ને પ્લાસ્ટર દિવાલનું થઈ ગયું, પણ આ તો હજુ બાકી જ છે. અને ગાય સ્ત્રીને કાંઈ બહાર પ્લાસ્ટર કર્યું એ તો મેં તમને પહેલેથી જ બતાવી દીધું છે. એમ કે બાકી રહ્યું હોય તો એક ખાલી આટલું રહ્યું હોય. અને ભાઈ ખાલી તૈયાર તો એટલી હેવી પડી છે ને કે ઠેઠ આહીન પડી છે. આમ જો આહીન ઠેઠ ઉધી ક્યાં સુધી ખબર? આ તો બહુ ચોવાળી છે. આમ જો ઠેઠ ખોણા ઉધી ભાઈ સાહેબ બેવડી મોટી દિવાલ સમજો. ભાઈ આપણે રહ્યું ને શિખર આયા શું થયું મારા અંદાજીને તો રહ્યું ને
આ ગટરની ભેગ લાગી. જે ગટર છે ને એના હિસાબે ભેગ લાગે ને પાયો દબી ગયો તો જ આવું થયેલું હોય, નકર તો થાય નહીં એવું. કોમ શું કરે એવું? આ શું પહેર્યું? બંગરી પહેરી. અને ભાઈ આજે તો રહ્યો આખી રાત સૂતો જ નહીં. એમ કે 4 વાગે તો સૂઈ ગયો હતો. કેમ કર્યું ને રાતે ડીજે આવેલું હતું અહીંયા અમારા બાજુમાં રહ્યા ને છોડીને છોકરો પહેણે ને તો હું રાતે અહીંયા મતલબ ઠેકતો હતો ને ગાતો હતો. ત્યાં તો હું હાવ થાકી ગયો તોય મેં આજ તો વ્લોગ તો બનાવ્યો. ભાઈ અત્યારે કોમલને કેવું લાગે ખબર? મારો કાન કપી ગયો. શું કપી ગયો? બરા નહીં કપ્યો. આમ કરજો નેકરું ને અરે ઓછું રહી ગયું. લા નહીં કપ્યો. લા બના બધા ખાલે ખાલે કરે તો હમણાં ડીજે આવી ગયો. અત્યારે રોમલ લે પણ નહીં કપ્યો તારો કાન હાર્યો એમ કોઈ સહી સલામત. પણ નહીં કપ્યો એ હારું જ એમ. એ કમલી આવી રીતના હોય એમ કહું. જલ્દી પૂછી જા જલ્દી. જલ્દી ઇનકા આયા અંજલિ નાગ દાદા આયા. હેઠ જલ્દી હેઠ જુआ હેઠ ગટરમાં ઉતરી ગયા. ગટરમાં ઉતરી જા. બો સારું તો ઊભી થઈ જઈ કે આજ ને ઊભું થઈ જાવ. નાટ પાડતી કો રડાઈ નહીં કે ચાણે બટુ ભરીને વાહીને જતા રે કોઈ ના કિનાર તેનાથી કાઢી મને તો હું હવે કોઈ દર આવડતો જ નહીં ને હું કેવો આવડતો ખબર? કોઈ વર્તા જ નહીં આવડતું એટલે તો જ વર્તાતી હોય એવો આવડતો. અને પાણી પડે ને પાણી ઉડતું હોય. હું કોઈ દર આવડતો નહીં. હાજમાં જ એકદમ નાગ દાદા લઈ જતા હવે આવડતી નહીં હો ને હો. આમ રાખજો. એ મેં તો ચીવી મેં તને મોંથી મૂકી દીધી આમ કજે એટલે હોય તમારી જબરી આવી. ભાઈ બધું તો વાત જાવ દો. અત્યારે તો હું રહ્યો ને આ બાજુમાં લગન છે ને તો અહીંયા કનું જમવા માટે આવ્યો હતો. મેં તો જમી લીધું. અત્યારે ઓલા જોયો કોઈક ભાઈબંધો બાકી છે તો ખાઈ દે. હા નેચું ને મેં ખાઈ લે તમને ટેન્શન ન લે. ખાઈ લે ના એવું ના વતા તો વર્તા ખાવ ખૂટી નહીં જવાનું. લાવી નાખો ને ભાઈ. મેં તો રહ્યો ને ચારનું ખાઈ લીધું હતું કેમ કે હું તો આમના હંગત બેસી ગયો તો પછી રહ્યો ને ઘણી બધી ભીડ હતી ને તે મેં કોઈ વિડીયો શૂટ ના કર્યો. અત્યારે નિરાત મેં વિડીયો શૂટ કર્યો. કોને પૂરી કોને પૂરી બધી લઈ લો તો આ છોકરા મને આપ દો. લાવ પૂરી વાંચ લાવ તમે પૂરી મને આપ દો યાર. એક જ બગાડ ના થાય. એક જ જો અત્યારે હું આ જગ્યાએ ને તો લઈ લીધી અત્યારની પૂરી. હવે એક લઈ લે ના હું આજે લઈ જાઉં પૂરી. અને ભાઈ રહ્યો ને લગ્ન કોના છે ખબર હે? આપણે કિશનના લગ્ન છે. અને આ કને આપણે રહ્યું ને હું 2 દિવસ તો આને હતો. આજ રાતે એટલું ઠીક નથી ઠીક હવે હતો યાર. ના યાર યુટ્યુબમાં તો બોલો યાર. આજ આખી રાત રહ્યાનું ડીજેમાં થતું હતું. કિશનના લગ્ન છે એમને બોન અને બીના લગ્ન છે એટલે પછી કાલ જવાનું ને પરમદી જવાનું એમને પરમદી જવાનું એટલે એમ કે આપણે જશું જ આમને સારું હોય. કયા ગામ જવાનું છે? જેહડા આગું જવાનું હોય પછી જશું. ભાઈ અત્યારે હું ઘરે આવ્યો પણ તાપ એટલો બધો કે વાત જ હતો. લે આ ચમાઈ હોતી હે હે હોય ये जब होती ये શું કરે ને બેન ને ભાઈ ખાલી આટલું બધું શું બોલે છે? નકરો અવાજ જ આવે સમજો કેટલો બધો બોલે છે નકરા ચકલા. હું રહ્યો ને અત્યારે કરે છે ને પહાડ જ હુવા આવ્યો કેમ કે લાઇટ નહીં ને ત્યાં હુવા માટે જો આપણું ઘર તો ઠેઠ આમ રહ્યું અહીંયા એનું થતું અને આ કણ સુવા આવ્યો પણ આ કણ પક્ષી જેટલા બોલે જો
ભાઈ ખરે શું હેરલું બધું હું અત્યારે રહ્યો ને આ કને ઘરમાં બેઠો હતો અને હું વિચારતો હતો કે નહીં લું કેમ કે હું કાલનો હજુ નાયો જ નહીં બાલ ને બાલ અને એક હતો છોકરો મને આવીને શું કહે ખબર મને ચેલેન્જ આલે કે કેટલી તું પુશઅપ કરી કેટલી કરી કહીશ તું મારાથી વધારે યાર ચેલેન્જ કોણ વધારે કરી કે ઓકે આનો ભાઈ અત્યારે અચાનક આપણે કસરત કરવાની હતી મતલબ પુશઅપ કેટલી કર્યો કે ભાઈ બા મને એટલી વરી કે તું કાહે કા ના વાજે પછી હું ડાયરેક્ટ જ નહીં ના અત્યારે તો ઓલો રહ્યો ને છોકરો આવ્યો તો મને ચેલેન્જ દેનારો એ જતો રહ્યો ને હવે મને શું કહે ખબર હવે અગરબત્તી કરી નાખ એટલે પહેલાં હું માતાજીને અગરબત્તી કરી નાખ પછી છોકરાને હું હાકરું અને એના અંગે ચેલેન્જ કરું કેમ કે હું તો કોઈ દાડો પુશઅપ મારતો નહીં પણ એમ કંઈ થોડી ઘણી એક્સરસાઇઝ કરતો હોય કેમ કે એનું શરીર ઘણું હલકું ભાઈ જોવું હું કંઈ કેવી એક્સરસાઇઝ કરી કે ભાઈ અત્યારે રહ્યો છોકરો રમતો હતો મેં એક છોકરાને મોકલીને અને આને હાક રહ્યો હવે આવ્યો ઓહે ઓહે એ જોજે ઓ માગા ભાઈ જબરીલા સિલે મને તો આને તે લાઈ નાખી હેડ કરશો ચેલેન્જ તૈયાર તું તૈયાર પહેલા મુક્ત કાઢો મને કરે આટકા વર્તા શું પુશઅપ કરી મજાક 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 જો હેડો ભાઈ હવે રહ્યો ને આપણે આવી ગયા ચેલેન્જ ઉપર અને પહેલાં તો મારો વિચાર એવો કે બી હંગત પુશઅપ કરીએ એ કરતાં એક પુશઅપ કરીએ કેમ કે પહેલાં આ કેટલી પુશઅપ કરી કે પછી હું કેટલી કરું છું અને મેં નવા બાલ વરાવે હા એ જાવ તો બધું ઓકે થઈએ તો રક્ષાય તને જેમ ફાવે એમ પણ હું તને શું કહું આ સાથે રેક ને તારી સાથે એ જમીને ટચ થઈ જવી જોઈએ હા તો એને પુશઅપ નહીં ઓકે ચલ યાર એ એક અરે વાંધો નહીં યાર એક હવે પછી કઈ બે ત્રણ સાથે અઢાર સાથે નહીં હટતી ચારો એ સાથે ચડાવવા ખરે કપડા હું કેમ અડાડવા પીછોડો અધર રાખ પાંચ પાંચ એ બાપા પતિજી ના પતિજી 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 અરે પાંચ થઈ ઓકે હવે મારું કોમ્બિનેશન કેટલું રહેશે મારે હવે ખાલી 6 પુશઅપ કરવાને હવે જો હું પુશઅપ કરું કેવી કરું શું કરું મને ગ્રીપ મને હાલ દે તું બાજુ હવે ઓકે સા ઓકે તૈયાર હા એક બધાનો હડે હું બે માર લો કે બહુ કરતો નહીં કેટલી કરી નાખું પુશઅપ વો બસ આટલી થાય ઇથે નહીં થાય કેટલી થઈ 6 થાય ને 6 થાય તું રહ્યો ને માર કરતા જો અડધો કહેવાય અમુક ની હાઈડે ના પહોંચે ને જો ને અમારા જેવું થાવું છે કોપીરાઈટ દે જશે દાડી છે મડી ગઈ કરો ફરીથી ના જાવ દેવાની કઈ તો થાકી છે હા તો ના લે લે અહીંયા કઈ પિક્ચર જોડે એ શું થયું ભાઈ અત્યારે રહ્યો ને એક છોકરો જીતી ગયો અને એક હારી ગયો તો રોહિત ખીજવાળા કેવો ખબર હવે ભાઈ અત્યારે રહ્યો ને મારે થોડુંક કામ હતું ને તે હું મારા મામાને ત્યાં હતો ને આ કંઈ રહ્યો ને મારે હાવ અંધારું થઈ ગયું કેમ કર્યું ને મારે સનામાનું કામ હતું મોટા મામલો નહીં એટલે રહ્યો ને મારે આને જ અંધારું થઈ ગયું હવે રહ્યું હું વિચાર એવું હોય કે ઘરે જઈને વ્લોગનો અંત કરું તો અહીંયા કંઈ તો બધા સૂઈ જશે તો જાગશે તો હું હવે આ જ અંત કરી દઉં તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય હજુ ઘરે જવાનું પછી